नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभो मंगलं स्थूलभद्राय जैनधर्मोत्तमङ्गलम् अज्ञानतिमिरन्धनां ज्ञानं शरशराकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। त्रिलोकीनाथ મને તારી પાસે રાખે ત્રિલોકીનાથ મને તારી પાસે રાખે તારી પાસે રાખ મને તારી પાસે રાખે તારી પાસે રાખ મને તારી પાસે રાખે શત્રુંજય નાથ મને તારી પાસે રાખે ગિરનાર નાથ મને તારી પાસે રાખે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે સંખેશ્વર નાથ મને તારી પાસે રાખે શ્રીરામના નાથ મને તારી પાસે રાખે તારી પાસે રાખ મને તારામાં સમાવહે તારી પાસે રાખ મને તારામાં સમાવહે ભદ્રેશ્વર નાથ મને તારી પાસે રાખે બોલો નાથ મને તારી પાસે રાખે ભૂખ્યો અજવી ઉતર્યો રે સિંહ જગે પરચમ ઈચ્છે સિંહ છે ધર્મ ને રે તેહી જબે જો લિંગ રે પ્રાણી ધરિય સમકી તરંગ વૈયા વચ ગુરુદેવનો રે ત્રીજો લિંગ ઉદાર વિદ્યા સાધક પર કરે રે અડસ નવિય ધર રે પ્રાણી ધરિય સમકી તરંગ અનંતકારી તરણ તારણહાર ભક્ત હૃદય સમ્રાટ જગત દ્વાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મદેવની સ્થાપના કરી એક જિજ્ઞાસુએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે મેં જે કર્મો બાંધ્યા છે મારા આત્મા તરફથી જે કર્મનો બંધ થયો છે એ બધા જ કર્મો એક સાથે ઉદયમાં આવે છે આ પ્રશ્ન જિજ્ઞાસુએ પરમાત્માને પૂછ્યો છે અને પરમાત્માએ જવાબ આપ્યો
કે બધા જ કર્મ એક સાથે ઉદયમાં આવતા નથી. પ્રત્યેક સમય અલગ અલગ કર્મ ઉદયમાં આવતા હોય છે. સત્તાની અંદર તો ઘણા બધા કર્મો પડેલા છે. ભગવાન બની શકે કદાચ એવા પણ કર્મો હશે, બદમાશ બની શકે એવા પણ કર્મો કદાચ આત્માની અંદર પડેલા હશે. સત્તામાં અનેક પ્રકારના સ્ટોક પડેલો છે. પણ વર્તમાન સમયમાં જે કર્મ ઉદયમાં આવે છે એના અનુરૂપ સુખ દુઃખ, જય વિજય, લાભ હાનિ કે પતન અને ઉત્થાન થતો હોય છે. જો જીવાત્માને ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય અને વર્તમાનને બ્રાઇટ બનાવવું હોય તો 5D જીવનની અંદર અપનાવવા જેવા છે. જેને ભવિષ્ય, જેને બ્રાઇટ બનાવવું છે, જેને વર્તમાન પ્રેઝન્ટ સમય ઉજ્જવળ બનાવવું છે, એના જીવનની અંદર આ 5D ને અપનાવવા જોઈએ છે. સૌથી પહેલો ડી એટલે કે ડ્રીમ ગુડ. સૌથી પહેલો ડી કઈ બતાડી છે? ડ્રીમ ગુડ. તમે જ્યારે પણ ફ્રી હો છો એ સમય ડ્રીમ ગુડ કરતા ચાલો. તમારી પાસે કોઈ કાર્ય નથી, તમે તદ્દન ટોટલી તમે ફ્રી છો, એ વખતે ફ્રી ટાઈમની અંદર ડ્રીમ ગુડ ની ભાવના કરવામાં ક્યાં પ્રોબ્લેમ આવે છે? ડ્રીમ ગુડ એટલે સારા વિચારો કરો, સારા વિચારો રાખો, એને ડ્રીમ ગુડ કહેવાય છે. જ્યારે કોઈ કાર્ય જ નથી આપણી પાસે, એકદમ ફ્રી છે, એ ફ્રી ટાઈમમાં ડ્રીમ ગુડ કરતા તમને કોઈ અટકાવી શકે એમ છે? જો પરમાત્માએ પણ પોતાના જીવનની અંદર આ જ ભાવના ભાવી હતી ને કે સવી જીવ કરું શાસન રસે. જો ભગવાન મારું ચાલે તો આ જગતના જેટલા પણ જીવાત્માઓ છે એ દરેકે દરેક જીવાત્માને હું શાસનના રસિયા બનાવું. જેટલા પણ જીવાત્માઓ છે એ દરેકને મોક્ષમાં પહોંચાડું. આ ભગવાનને ભાવના ભાવી હતી. ભગવાનની અંતરની ભાવના હતી, શ્રેષ્ઠ ભાવના હતી, ઉત્તમ ભાવના હતી. છતાં પણ ભગવાન મળે બધું થયું નહીં. બધા શાસનના રસિયા ન બન્યા, બધા પરમાત્મા સાથે મોક્ષમાં ન ગયા, પણ ભાવના જે ભગવાને ભાવી એનાથી એનો આત્મા તો પરમાત્મા બની ગયો ને. બધા જીવો મોક્ષમાં ન પણ ગયા, પણ જે ભાવના પરમાત્માએ કરી એના થકી એક સામાન્ય આત્મા તીર્થંકર પદ સુધી પહોંચી ગયો હતો. આ ભાવનાની તાકાત છે. જો તમારો કોઈ દુશ્મન હોય, તમને જે અપ્રિય હોય, એના માટે તમે ગમે એટલું અશુભ ચિંતન કરો, એના માટે તમે ગમે એટલો ખરાબ વિચારો, તમારા ખરાબ વિચાર કરવાથી એનો ખરાબ થશે એની કોઈ ગેરંટી ખરી? તમારો દુશ્મન છે, તમને ગમતો નથી અને એના માટે તમે ક્યાંક ખરાબ વિચારો કરો છો અને તમારા ખરાબ વિચારથી ગેરંટી સાથે એનું ખરાબ થવાનું નથી, પણ તમારું તો ગેરંટી સાથે ખરાબ થવાનો છે, અશુભ થવાનો છે. એનો જે થવાનો હોય તે થશે. પણ તમે કોઈકના માટે અશુભ ચિંતના કરી તો તમારું ચોક્કસ ખરાબ થવાનો છે. બીજી બાજુ જોઈએ, તમે કોઈના માટે શુભ ભાવના ભાવી, તમે કોઈના માટે શુભ ચિંતન કર્યું, તમારો કોઈ મિત્ર છે, તમારો કોઈ નજીકનો વ્યક્તિ છે અને એના માટે તમે ખૂબ સારા ભાવ રાખ્યા છે, તો શક્ય છે કે તમારા શુભ ભાવથી કદાચ એનું સારું ન પણ થાય, પણ તમે એના માટે સારું ઈચ્છો છો તો તમારું ચોક્કસ સારું થવાનો છે. તમારા ખરાબ વિચારથી સામેવાળો કદાચ ખરાબ નથી પણ થવાનો અને તમારા સારા વિચારથી કદાચ સામેવાળો સારું નથી પણ થવાનો. પણ જ્યારે તમે કોઈના માટે ખરાબ ઈચ્છો છો ત્યારે તમે તમારા હાથે તમારું ખરાબ થાય એવું તમે લખી રહ્યા છો. અને તમે જ્યારે કોઈના માટે સારું ઈચ્છો છો ત્યારે તમે તમારા હાથે કોઈનું સારું થાય કે ન થાય પણ તમારું સારું થશે એવું તમે પોતે લખાણ કરી રહ્યા છો. જો તમને કેરી જોઈતી હોય તો બીજ શેના વાવવા પડે? કેરીના કે પપૈયાના? જો તમને કેરી જોઈએ છે તો કેરીના જ બીજ વાવવા પડશે. એના માટે પપૈયાના બીજ નહીં ચાલે. પરમાત્મા એમ કહે છે કે જે તમે તમારા માટે ઈચ્છો છો એવું જ તમે બીજા માટે પણ ઈચ્છતા થઈ જાઓ. આપણે પહેલા પણ વાત કરી કે ધર્મનું સાર શું છે? જે તમે તમારા માટે ઈચ્છો છો, જેવું વર્તન, જેવો વિચાર,
અને જેવા ઉચ્ચાર તમે બીજા પાસેથી અપેક્ષા રાખો છો, બસ એવું જ વર્તન, એવા જ વિચાર અને એવા જ ઉચ્ચાર બીજા માટે કરો. એ ધર્મનું સાર બતાડવામાં આવેલો છે. પરમાત્માનો દ્રષ્ટાંત આપણને એટલું જ કહે છે કે પરમાત્માએ બીજા માટે સારી ભાવના ભાવી, બધાનું સારું ન પણ થયું, પણ એ ભાવનાથી એ આત્મા ચોક્કસ તીર્થંકર બની ગયો હતો. બસ જીવનની અંદર જેને પણ પોતાનો જીવન ફ્યુચરને બ્રાઇટ બનાવવું છે, જેને પોતાના વર્તમાન સમયને ઉજ્જવળ બનાવવું છે, સૌથી પહેલા ડ્રીમ ગુડ. જો આ કરવામાં તમને કોઈ અટકાવી શકે એમ છે? વિચાર તમારા છે, મન તમારો છે, એ મનથી સારા વિચાર કરો. તમને કોણ અટકાવવાનો છે? બસ પહેલો ડી જીવનમાં અપનાવો, બીજા માટે સારી ભાવના કરશો, કુદરત તમારી સાથે ઊભો રહેશે. તમે કોઈના માટે અશુભ કે અહિત ચિંતન કરશો તો કુદરત તમારી સાથે ઊભી નહીં રહે. સૌથી પહેલો ડી છે ડ્રીમ ગુડ. અને આ ડ્રીમ ગુડ નો પ્રભાવ તમને ખબર છે? લુણી નામ સાંભળ્યું છે? વસ્તુપાલ દેશપાલના મોટા ભાઈનું નામ હતો લુણી. એ પહેલા પણ મેં દ્રષ્ટાંત આપેલો છે. આ લુણી નામના શ્રાવક ગર્વ શ્રીમંત નહોતા. મરચાના થેલા ખભા ઉપર ઉચકીને ગામો ગામ સેલ્સમેનશિપ નો કામ કરનારા વસ્તુપાલ દેશપાલનો પરિવાર હતો. ગર્વ શ્રીમંત નહોતા, ગર્ભથી શ્રીમંત નહોતા. અને આ મરચાની પેલી કરતા કરતા પોતાનું જીવન ગુજારણ કરનારો આ પરિવાર પણ એક હૃદયની અંદર ધર્મના સંસ્કારો હતા. જ્યાં પણ લુણી પોતાનો માલ વેચવા માટે જાય, એ ગામની અંદર, એ નગરની અંદર જો દેરાસર હોય, દેરાસરના દર્શન કરે, અનુકૂળતા હોય, પરમાત્માની પૂજા કરે, અને એ પૂજા કરતા 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 મનમાં ભાવના ભાવે કે ધન્ય છે એ અનનોન વ્યક્તિને, કોને બનાવ્યું છે એ ઓળખતા નથી, પરિચયમાં પણ નથી, પણ ધન્ય છે એ વ્યક્તિને જેને આવા જિનાલયનું નિર્માણ કરીને અમારા જેવા જીવનો આવતો ભાવ સુધરી જાય એના માટે આ અદ્ભુત કાર્ય કર્યા છે. લાખ લાખ ધન્યવાદ છે એ આત્માને, એ મહાપુરુષને પોતે ઓળખતા નથી, પણ શું કરે છે? લાખ લાખ ધન્યવાદ છે કે અમારો પુણ્યનો બંધ થાય એના માટે અદ્ભુત કાર્ય આ વ્યક્તિએ કર્યા છે. અને મનમાં ભાવના ભાવે કે ક્યારે આવો અવસર આવે કે હું પણ આવા દેરાસરનું નિર્માણ કરું, ક્યારે આવા અવસર આવે કે હું પણ આવા આરાધના કરવા માટે મોટા મોટા ઉપાસનાનું નિર્માણ કરું, ત્યારે આવી પરમાત્મા શક્તિ આપે અને હું પણ કોઈ અશુભ કર્મના ઉદયથી મારો સાધર્મિક ક્યાંક નબળો પડ્યો હોય તો આવા નબળા સાધર્મિકનો હું ઉત્થાન કરું. કેટલાય અબોલ એવા પ્રાણીઓ છે કે જેમને ભોજન નથી મળતો, એવા અબોલ પ્રાણીઓને હું ભોજન કરાવું, એમને રહેવા માટેના સ્થાન નિર્માણ કરાવું. આ ભાવના ભાવી શકશે ને ભાવી શકો? જેમ લોહીને ભાવના ભાવે કે ક્યારે આવો અવસર આવે અને હું પણ પરમાત્માનો એકાદો દેરાસર નિર્માણ કરી નાખું. આ વિચારધારા લોહીએ પોતાના મનની અંદર રાખેલી છે અને મનથી એ મહાપુરુષને યાદ કરે છે, મનથી એ મહાપુરુષને ધન્યવાદ આપે છે કે આપે જો આ જિનાલય ન બનાવ્યો હોત તો અમે ક્યાંક ફેરી કરવા માટે આવ્યા હોત તો અમને પરમાત્માના દર્શન ન થયા હોત, પણ આપે આવું સુશ્રુત કર્યું તો આવા પરમાત્માની ભક્તિનો ચાન્સ અમને મળી ગયો છે. એ લાખ લાખ ધન્યવાદ છે મહાપુરુષને. અને આ ભાવના ભાવતા 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 લોહીનો અંતિમ સમય નજીકમાં આવી ગયો છે. કોઈ માનવીય ઘર કરી ગઈ અને અત્યારે મોત નજર સામે દેખાઈ રહી છે અને એ વખતે લોહીના આંખમાં આંસુ છે. એ વખતે વસ્તુપાલ દેશપાલ એમના મોટા ભાઈને કહે છે કે તું આપને પીડા છે એ પીડા તમને રડાવી રહી છે. મૃત્યુ વખતે રડવું એ આત્માના હિત માટે નથી. અત્યારે શા માટે રડો છો? પીડા આપણે રડાવી છે. ત્યારે ધ્રુવે એટલું જ કીધું કે પીડા રડાવતી નથી, પણ વર્ષોથી એક ભાવના આવી હતી કે ક્યારે અવસર આવે અને હું પણ પરમાત્માનો દેરાસર બનાવું, ક્યારે અવસર આવે હું પણ ઉપાશ્રયના નિર્માણ કરું. આવા ઉત્તમ ભાવના મેં મારા જીવનની અંદર રાખી હતી, પણ આજે એકાદ પણ ઉત્તમ કાર્ય હું કરી શક્યો નથી. વેદના પીડાની નથી, વેદના સુખરૂપ નથી કરી શક્યો. એની છે જો એકાદ પણ કાર્ય થાત તો લાગત કે જીવનમાં અમે કંઈક સારા કામ કર્યા છે, પણ નથી થઈ એની વેદના છે. અને અંતિમ સમયમાં આવેલો આ વિચાર, આ ભાવને વસ્તુપાલ દેશપાલે પકડી લીધા.
મોટા ભાઈ ચિંતા ન કરશો, આવતીકાલે કદાચ કુદરત મહેરબાન થઈ તો આપના બધા જ મનોરથો અમે પૂરા કરશું. ભાવના કોને ભાવી છે? રૂઢી કે ભાવી છે? તો આ ભાવનાઓ શું કામ કરે છે, અને જે ભાવના ભાવી વસ્તુપાલ દેશવાળે એ ભાવનાને ગ્રહણ કરી લીધી અને કુદરત એવી મહેરબાન થઈ, જ્યાં હાથ નાખે છે ત્યાં સફળતા સિવાય કઈ આવતો નથી. પૈસો કમાવતા ગયા, હવે પૈસાને દાટવા માટે જમીન ખોદે છે, ત્યારે કુદરત શું કરે છે? તમે કોઈના માટે સારું ઈચ્છા રાખો, તમે શું ભાવના ભાવો, કુદરત તમારી સાથે રહેતી હોય છે, અને જ્યાં ચરુ દાટવા માટે જાય છે ત્યાં બીજા નવા ચરુઓ નીકળે છે. અને અનુપમા દેવી કહે છે કે કુદરત આપણને સંકેત આપે છે કે આ સંપત્તિ અહીંયા દાટવા જેવી નથી, પણ આપણા ભાઈની શું ઈચ્છા હતી? એક જિનાલય બંધાવી લેવો જોઈએ. અને આજે આબુ દેલવાડાની અંદર સુંદર કોતરણીથી યુક્ત ફોરેનના માણસો પણ જે કોતરણી જોવા માટે આવે છે, એવો લુણેંગ વસાઈ નામનો જિનાલય વસ્તુપાલ દેશપાલે પોતાના જીવનની અંદર બનાવી નાખ્યો. આ ભાવનાઓ રૂઢિકે કરી અને એની પરંપરા એમના ભાઈઓની અંદર પણ આવી. જ્યાં સુકૃત જુએ કે અનુમોદના કરે, જ્યાં સુકૃત કરે અનમોલ વ્યક્તિને નમસ્કાર કરે, અને આ નમસ્કારના ભાવ, આ અનુમોદનાની તાકાત, આ શુભ ચિંતવનાએ કુદરત એવી મહેરબાન થઈ કે પ્રવેશના દિવસે પણ કીધો હતો કે આ વસ્તુપાલ દેશપાલે પોતાના જીવનની અંદર કેટલો ડોનેશન આપ્યું છે? કેટલા ડોનેશન? 1298 ની અંદર વસ્તુપાલનો લગભગ સ્વર્ગગમન થયો છે. આજે લગભગ 800 જેટલા વર્ષો થઈ ગયા. એ 800 વર્ષ પહેલા એમ કહેવાય છે જે પરિવાર મરચાના થેલા લઈને ફેરી કરનારો હતો, પણ શુભ ભાવનાએ ક્યાં પહોંચાડ્યો? એમને 3 અબજ કરતાનો વધારે ડોનેશન વસ્તુપાલ દેશપાલે પોતાના જીવનની અંદર કરી બતાડ્યો. 1300 નવા જિનાલયો, એક દેરાસર નહીં, બે દેરાસર નહીં, 5 નહીં, 25 નહીં, 50 નહીં, કેટલા દેરાસરો? 1300 નવા દેરાસરો બંધાવવાનું સૌભાગ્ય આ વસ્તુપાલ દેશપાલ પામી ગયા. 3202 જે જિનાલયો જીર્ણ શીર્ણ થઈ ગયા હતા, ત્યાં જિનાલયોને ક્યાંક નુકસાન થઈ ગયો હતો, એવા 3202 જિનાલયોના જીર્ણોદ્ધાર કરાવવાનો લાભ વસ્તુપાલ દેશપાલે જીવનની અંદર લીધો હતો. 984 નવા ઉપાશ્રયો, ગણતરી કરજો. 1300 જિનાલયો, 3202 જિનાલયોનો જીર્ણોદ્ધાર, 984 ઉપાશ્રયોનું નિર્માણ, 84 મસ્જિદો, મુસ્લિમો જ્યાં બંદી કરતા હોય તે 84 મસ્જિદો જેમને બનાવી હતી. 2300 કરતા વધારે સનાતની દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ દેશપાલે કર્યો હતો. 400 પાણીની પરબો એમને બનાવેલી હતી. 700 સ્કૂલો, લોકો જ્યાં છોકરાઓ ભણી શકે એવા સ્કૂલોનું નિર્માણ કરેલો હતો. 700 ધર્મશાળાઓ, ત્યાં લોકો જ્યાં અતિથિ ગૃહની અંદર પોતાના ફ્રી ઓફ ચાર્જમાં રહી શકે એવી ધર્મશાળાઓ એમને બનાવેલી હતી. રોજના હજારો વ્યક્તિઓને ફ્રી ઓફમાં ભોજન આપવામાં આવે. આ બધા તો આંકડા જે મળે છે, પણ જે ગુપ્ત રીતે દાન કર્યો હશે એના તો કોઈ આંકડા આપણી પાસે નથી. એ જમાનાની અંદર 3 અબજનો ડોનેશન કરનારા વસ્તુપાલ દેશપાલ તેનાથી બન્યા. શુભ ભાવનાઓ જે જીવનની અંદર આવેલી હતી. જો ક્યારેક તમે પણ તમારા જીવનમાં ઉત્તમ પ્રકારની ભાવના ભાવો તો ક્યારેક કર્મ સત્તા છે જે તમે ભાવના ભાવો છો એ તમે ભાવના પરિપૂર્ણ કરી શકો એટલું સામર્થ્ય કર્મ સત્તા તમને આપી દેતો હોય છે. માત્ર ભાવના ભાવવાની જરૂર નથી. એકવાર કદાચ તમે ભાવના ભાવી અને કુદરત તમારા ઉપર મહેરબાન થયો, પણ પછી તમે જો પીછેહટ કરી, વિશ્વાસઘાત કર્યો, આત્મા સાથે છેતરામણી કરી, આત્માને દગો આપ્યો, એ વ્યક્તિ મોટા ભાગે પડ્યા વિના રહેતો નથી. જો સાક્ષાત અને દર્શન આપો, જ્યોતિષાચાર્ય મંત્ર પ્રભાવક એવા આચાર્ય ભગવાન વીરભદ્ર સાગરપુરી મહારાજ પાસે હજારોની લાઈન લાગતી હતી.
લગભગ 36,000 થી 40,000 કુંડીઓ જેમને જોયેલી હતી. કેટલાય વ્યક્તિઓ એમની પાસે આવીને માર્ગદર્શન પામીને ક્યાં આગળ વધી ગયા, પણ આગળ વધ્યા પછી જે ભાવના એમને વ્યક્ત કરી એ ભાવનાઓ પરિપૂર્ણ કરવા માટે પ્રયત્નો ન કર્યા, સાફ થઈ ગયા. જે પણ તમે તમારા જીવનની અંદર ભાવના ભાવો છો, શક્તિ મળે એ ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરજો. અને જો લગભગ મોટા ભાગના જીવો સાધનાથી ઘણા અમીર છે પણ ભાવનાઓથી ખૂબ દરિદ્ર માયા સમજાય છે. માસક શ્રવણ કરવું છે, ચાલો કરી નાખો. ભદ્ર તપ કરવો છે, ચાલો કરી નાખો. આઈમીએની ઓડિયો કરવી છે, ચાલો કરી નાખો. જીનાને બંધાવવું છે, ચાલો બંધાવી નાખો. સાધનાથી આપણે ઘણા સમૃદ્ધ છીએ, પણ ભાવનાઓ કોઈએ સુકૃતના કાર્યો કર્યા છે એ કરનારને લાખ મારા ધન્યવાદ છે. આવી ભાવનાઓ આપણે વ્યક્ત કરી શકતા નથી. યાદ રાખજો, સદગતિ અપાવે તે સાધના. સદગતિ આપવાનું કામ કોણ કરે? સાધના કરે. પરમ ગતિ અપાવવાનું કામ ભાવના પૂર્વકની સાધના જ પરમ ગતિ અપાવે છે. તમે સાધના કરશો તો સદગતિ તમને મળી જશે, પણ જો પરમ ગતિ જોતી હશે તો ભાવના સહિત સાધના જોઈશે. આપણે શબ્દ શું છે? ભાવના ભાવનાશી. શું લખ્યું છે? ક્યાં લખ્યું છે? સાધના ભાવનાશીની. શું લખ્યું છે? ભાવના ભાવનાશીની. ભાવના તમારો ભાવનો નાશ કરવા માટે સમર્થ છે. જીવનને બ્રાઇટ બનાવવા માટે પહેલો ડી કયો? ડ્રીમ ગુડ. બીજા માટે સારી ભાવના કરો, બીજા માટે સારી ભાવના રાખો, બીજા માટે શુભ ઈચ્છાઓ એવો ઈચ્છો. તમે બીજા માટે સારું ઈચ્છો, બીજા માટે. કુદરત તમારું સારું કર્યા વિના રહેવાનું નથી. આ પહેલો ડી. બીજા નંબરનો ડી ડેલિવર ગુડ, એટલે કે જે તમે શ્રવણ, જે તમે બોલો છો અથવા તમે ક્યાંક શ્રવણ જે કર્યું છે એ તમે બીજા પાસે જ્યારે વ્યક્ત કરો છો ત્યારે વ્યક્ત કરતા કરતા બીજાને આનંદ થાય એવી ડિલિવરી કરો. તમારું શ્રવણ, તમે જે સાંભળ્યું છે, તમે સાંભળ્યા બાદ તમે જ્યારે એ અભિવ્યક્ત કરો છો, એ એક અભિવ્યક્ત એવી રીતે કરો કે બીજાને આનંદ થાય એવી ડિલિવરી. સેકન્ડ નંબરનો ડી બતાવ્યો છે ડેલિવર ગુડ. તમે ડિલિવરી ગુડની કરો. આ બીજા પ્રકારનો તમારા ભવિષ્યને બ્રાઇટ કરવા માટેનો માર્ગ બતાવવામાં આવેલો છે. તમે જે બોલો છો એનાથી બીજાને આનંદ થવો જોઈએ. આ જો એવા કોઈ દેરાસરની અંદર ગયો કે જે દેરાસરને એવો શણગારવામાં આવ્યો હતો, પરમાત્માની એવી અંગ રચના કરવામાં આવેલી હતી, પરમાત્માની અંદર જે દીવા ઝગમગાટ કરતા હતા, પરમાત્માને દેવ વિમાન તુલ્ય જે શણગારવામાં આવ્યો હતો, મજા આવી ગઈ. તમારા આ વચન જે કોઈ પણ સાંભળશે એ સાંભળતા સાંભળતા એને પણ આનંદ થયા વિના રહેશે નહીં. તમારા વચન બીજાને આનંદકારી બને એવી ડિલિવરી તમે તમારા જીવનની અંદર કરતા જાઓ. હું છરી પાડતો સંઘની અંદર ગયો અને છરી પાડતા સંઘની અંદર જે છરી પાડતા સંઘ જેને કાઢ્યો હતો એ ભાગ્યશાળી પરિવારની શું ભાવના હતી, શું સાધર્મિકોને ક્યાંય અવ્યવસ્થા ન થાય એની પૂરતી તકેદારી એમને રાખેલી હતી. શું સાધર્મિકોની એમને ભક્તિ કરી, બધાને બેસાડીને 17, 32 કે 33 પ્રકારના જે ભોજન કહેવાય એ બધા ભોજન એમને એકાસનાની અંદર પીરસ્યા છે. શું ભક્તિઓ એમને કરાવી છે. આ ડિલિવરી ગુડ કરતા તમને કોઈ અટકાવનાર છે? મારી સમજાઈ રહી છે? સૌથી પહેલા ડ્રીમ ગુડ, બીજા માટે સારું ઈચ્છો. સેકન્ડ નંબરની અંદર ડેલિવર ગુડ. જે તમે સારું જુઓ છો એ તમે એની ડિલિવરી કરીને બીજાને પણ અનુમોદના કરવા માટે પ્લેટફોર્મ ઊભો કરો. આ સેકન્ડ નંબરનો માર્ગ બતાવવામાં આવજો. તમારી પાસે 500 રૂપિયા છે અને 500 રૂપિયા તમે કોઈકને આપ્યા તો શું થયું? તમારી પાસેથી ગયા અને એને મળ્યા, બરાબર છે ને? તમારા ખિસ્સામાં 500 છે, તમે કાઢીને કોઈકને આપ્યા તો તમારા પાસેથી ગયા અને બીજાની પાસે આવ્યા.
પણ જે તમે સારા વચનો બોલો છો તો એ સારા વચનો તમારી પાસે પણ રહે છે અને એની પાસે પણ ડિલિવરી થાય છે, તો પછી આવો ફાયદાકારક સોદો કરવામાં વાંધો ક્યાં આવે છે? કઈ કરવાનું છે જ નહીં. ન તમારે સુકૃતના કાર્યો કરવાના છે, બીજા કોઈ કે કર્યા છે, માત્ર એની ડિલિવરી કરતા તમને કોણ અટકાવી રહ્યો છે? તમે જ્યારે શેરિંગ કરો છો તમને ખબર નથી પણ તમે કેટલા સુકૃતના કાર્યોના ભાગીદાર તમે પોતે બની રહ્યા છો. તમે સુકૃત નથી કરી રહ્યા પણ માત્ર ડિલિવરી પણ કરો છો ને, એ ડિલિવરી કેટલો જબરજસ્ત તમારો પુણ્યનો બંધ કરાવે છે તમને ખબર પણ નહીં હોય. જો એક વિચાર હોવા જોઈએ, એક ભૂખ હોવી જોઈએ, એક તરસ હોવી જોઈએ કે મારે સારું કરવું છે, મારે સારું વિચારવું છે. જો સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર તરસનો પણ બહુ મોટો મહિમા બતાવવામાં આવેલો છે. તરસન આવે હો મરણ જીવન તણુ સીજે જો દર્શન કાજ. આ તરસ શું કરાવે છે? સમ્યક દર્શનને નિર્મલ કરવાનું કામ કરતો હોય છે. જો ગમે એટલું પાણી મીઠું હશે પણ જેને તરસ નહીં લાગે પાણી નહીં પીએ, પણ જેને તરસ લાગી હશે મીઠા પાણીને પીધા વિના રહેશે નહીં. પરમાત્મા મળી ગયા, પરમાત્માના નિરાશનો મળી ગયા, પરમાત્માના વચનો મળી ગયા, સાધુ સાધ્વીજી ભગવાન મળી ગયા, પણ ભક્તિ કરવાની તરસ જ નથી. તો તમારા જીવનની અંદર સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર આગળ વધી શકવાના નથી. તરસને જગાડો. મારે કંઈક સારા કાર્યો કરવા છે, મારે સારું વિચારવું છે, આવી તરસ હૃદયની અંદર જગાડો. જગત ગુરુ હીર સુરી સ્વામી મહારાજા સાહેબના વખતમાં એક ઘટના બનેલી છે. તરસ કોને કહેવાય? કોઈ એક સાધુ ભગવાન ગોજરીના બાબતની અંદર ક્યાંક એમનાથી ભૂલ થઈ ગઈ, ક્યાંક મિસ્ટેક થઈ ગઈ અને એ હીરસુરી મહારાજ પાસે આવીને પોતાની ભૂલનો એકરાર કરે છે કે આ રીતે મારાથી ભૂલ થઈ ગઈ છે. અને એ સાંભળીને હીરસુરી મહારાજ એટલું જ કીધું કે તમારાથી ભૂલ જે પણ મુનિ ભગવાન હતા બહુ સુસંયમી હતા, ચુસ્ત ચારિત્ર્યના પાલન કરનારા હતા, ગુરુ પ્રત્યે સમર્પણ ભાવને ધારણ કરનારા. એ ગુરુ ભગવાન જ્યારે પોતાની ગુરુ ભગવાનની આગળ પોતાની ભૂલ કબૂલ કરી અને ગુરુ ભગવાન એટલું જ કીધું કે તમારી આ જે ભૂલ છે 1 મહિના સુધી તમારે મારા વસ્ત્રનો પરિધાન કરવાનો નથી. શું પ્રાયશ્ચિત આપ્યો? 1 મહિના સુધી તમારે મારા વસ્ત્રનો પરિધાન કરવાનો નથી. અને જ્યાં સાંભળ્યો એ સાંભળતાની સાથે પાઠની બાજુમાં એક મુનિ ભગવાન બેઠા હતા અને જ્યાં પ્રાયશ્ચિત મળ્યો ત્યાં પોતાના મસ્તકને પાઠ ઉપર પછાડે છે, લોહીની ધારા વહેતી થઈ ગઈ. ગુરુ ભગવાનને કહે છે કે મને માસક શ્રવણ કરવાનો પ્રાયશ્ચિત આપો, પણ આ પ્રાયશ્ચિતને હું પાલન કરી શકું એમ નથી. આપના પવિત્ર સ્પર્શને પામવા માટે આખા સંસારને મેં ટુકડાવી દીધો છે અને 1 મહિના સુધી મને આપનો વસ્ત્રનો પરિધાન કરવાનો અવસર નહીં મળે. આ પ્રાયશ્ચિત મારાથી નહીં પડાય. માસક શ્રવણ કરી શકું છો પણ 1 મહિના આપના પરિધાનથી દૂર હું રહી શકતો. વાત સમજાય છે? હા, એ તરસ કેટલી મજબૂત હશે. એક ગુરુ ભગવાનનો પરિધાનનો લાભ ન મળતો હોય તો ચારિત્ર શા માટે લીધો છે? માસક શ્રવણનો પ્રાયશ્ચિત આપી દે પણ આ પ્રાયશ્ચિત મને મંજૂર નથી. એક યાદ રાખજો, જે સારા કાર્યમાં તમને આનંદ નથી આવતો, જે સારા કાર્ય કરવામાં તમને આનંદ નથી આવતો, એ કાર્ય કદાચ છૂટી જશે ને તો એનો તમને દુઃખ પણ નહીં થાય. વાત સમજાય છે? જે સારા કાર્યો કરવામાં તમને આનંદ નથી આવતો, એ કદાચ કાર્ય છૂટી પણ જશે તો એનો તમને દુઃખ ને. તમે પૂજા કરવા માટે આવો છો પણ પૂજા કરવામાં એટલો આનંદ નથી આવતો તો ક્યારેક પૂજા રહી ગઈ તો એનો દુઃખ થવાનો નથી. એવો કયો કાર્ય છે તમારો સુકૃતનો કાર્ય કે જે કાર્ય કરવામાં તમને આનંદ આવે છે અને એ કાર્ય ન થાય તો તમને પીડા થાય? એવો એક કાર્ય કરો મારી પાસે. વાત સમજાય છે? એવો કયો સુકૃત તમારી પાસે રહ્યો છે કે તમે નહીં કરો તો તમને પીડા થશે? એવો કોઈ કાર્ય તમારી પાસે કરો. આ તરસ બતાડે છે. અને આ જે તરસ જે મુનિ ભગવંતને હતી કે માસક શ્રવણ કરવા માટે તૈયાર હતા પણ પરિધાન ન થાય એના માટેની તૈયારી એમની પાસે નહોતી. પહેલી વાર ગુડ જે તમે સારું જુઓ છો
જે તમે સારા સમાચાર સાંભળો છો એ બીજા પાસે એને શેરિંગ કરો કે આ રીતનો સુકૃતના કાર્યો આ જગતની અંદર વર્તમાન સમયની અંદર થઈ રહ્યા છે. સૌથી પહેલા ડ્રીમ ગુડ, બીજા નંબરની અંદર ડેલિવર ગુડ. આ કરી શકો છો ને? સારા વિચાર પણ તમે કરી શકો છો અને સારા વચનો પણ તમે બોલી શકો એમ છો. આ કરવાથી શું થશે કે આપના જીવનની અંદર જે પ્રેઝન્ટ વર્તમાન સમય હશે એ વર્તમાન સમય આપણો સારો જશે. પહેલા નંબરમાં ડ્રીમ ગુડ, બીજા નંબરની અંદર ડેલિવર ગુડ, ત્રીજા નંબરની અંદર ડિપોઝિટ ગુડ. ભૂતકાળ તમારો ગમે તેવો હોય, કદાચ કોઈકે તમારો અપમાન કર્યો, કદાચ કોઈકે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો, કોઈકે તમને દગો આપ્યો, કોઈકે તમને કદર થવી જોઈએ એ તમારી કદર ન કરી, કોઈકે તમારો પેમેન્ટ ઉગાડ્યો, આ બધું જ તમારા જીવનની અંદર થયેલો છે. પણ ડિપોઝિટ શું કરવાનો? કયા મોમેન્ટ યાદ રાખવાના? જો સ્ટોરેજ ખરાબ નો કરશો, જે ઘટનાઓ ઘટેલી છે ઘટના તો ઘટેલી જ છે. જો તમે પાસ્ટ ને છે ભૂતકાળ ને જોઈ શકો છો, પણ ભૂતકાળમાં તમે જઈ શકતા, બરાબર છે ને? ભૂતકાળ તમે યાદ કરશો, ભૂતકાળ જોઈ શકશો, પણ ભૂતકાળમાં તમે જઈ શકવાના નથી. સ્ટોરેજ જો કંઈ કરવું જ હોય તો મારે ગુડ સ્ટોરેજ કરવું છે, બેડ સ્ટોરેજ ને મારે ડિલીટ કરી નાખવો છે. જો બેડ સ્ટોરેજ કરશો એ તમારા જીવનને ચોક્કસ ડિસ્ટર્બ કર્યા વિના રહેશે નહીં. પહેલા નંબરમાં ડ્રીમ ગુડ, બીજા નંબરની અંદર ડિપોઝિટ ડેલિવર ગુડ અને ત્રીજા નંબરની અંદર ડિપોઝિટ ગુડ. જે સારા પળો તમારા જીવનની અંદર વીત્યા છે એ સારા પળોનો સ્ટોરેજ મગજની અંદર કરો. જે ખરાબ થઈ ગયો છે એને ડિલીટ કરવાના પ્રયત્ન કરો છો. ગઈકાલે આપણે સમાધિની વાત કરી હતી ને, સમાધિને જો ટકાવવી હોય એના માટેનો રાજમાર્ગ એક એ બતાવ્યો છે કે તમે સાચા પણ છો છતાં પણ તમારું એ વચન માન્ય થતો નથી. એ વખતે સમાજને ટકાવવું હોય તો આ વિચાર કરજો કે અત્યારે મારો પુણ્ય નબળો ચાલી રહ્યો છે, અત્યારે મારા પુણ્ય કમજોર ચાલી રહ્યા છે કે સાચી પણ વાત મારી માન્ય થતી નથી. ક્યારેક એવો સમય હોય કે આપ સાચો ન બોલતા હો, છતાં પણ જ્યારે પુણ્ય તમારા મજબૂત હોય તો ખોટી વાતો પણ તમારી ગ્રાહ્ય થઈ જતી હોય છે. પણ પુણ્ય જ્યારે નબળા ચાલતા હોય ત્યારે સાચી વાત પણ ગ્રાહ્ય થતી નથી. તમે કોઈ એવું કાર્ય કરો છો કે જે કાર્ય સિદ્ધ કરવા માટે તમામ પ્રકારના તમે પુરુષાર્થ કર્યા છે, જે મહેનત કરવી જોઈએ તમામ મહેનત તમે કરી છે, જે શક્તિઓ લગાડવાની છે તમામ શક્તિઓ લગાડી છે, છતાં પણ તમારો કાર્ય સિદ્ધ થતો નથી. એ વખતે જો આ એંગલ હશે કે મારો કાર્ય સિદ્ધ નથી થતો તો અત્યારે મારો પુણ્ય મને ટેકો આપતો નથી, માટે મારો કાર્ય થઈ રહ્યો નથી. આપણે શું કરીએ જ્યારે આપણા કાર્ય સિદ્ધ ન થાય, જ્યારે આપણા વચન માન્ય ન થાય, આપણે અપરાધી કોને માનીએ? સામેવાળા વ્યક્તિને આપણે અપરાધી માનતા હોઈએ. જો સમાધિને ટકાવવી હશે તો આ એંગલને જોડી દો. ઠીક છે, એની પણ ભૂલ છે, એનો પણ અપરાધ છે, પણ એટલો જ અપરાધ મારો પણ છે કે અત્યારે મારો આટલો પુણ્યનો ઉદય કામ કરતો નથી. જે મેમરીને સેવ કરતા તમારો જીવન ડિસ્ટર્બ થતો હોય, તમારી શત્રુતામાં વધારો થતો હોય, તમારા પ્રેમ ભાવના તૂટતી હોય, જ્યાં તમારો અશુભ કર્મ બંધાતો હોય, એવા સ્ટોરેજને ડિલીટ કરવાના પ્રયત્ન કરજો. એ સ્ટોરેજ જીવનની અંદર કરશો નહીં. જો એ સ્ટોરેજ કરવા માટે જશો, જો તમે જે બેડ સ્ટોરેજ કરો છો એનો આઉટપુટ જોઈ લો. કદાચ તમે કોઈ ખરાબ વિચાર તમારા મગજની અંદર યાદ રાખ્યા છે, એનો આઉટપુટ શું આવશે? તમારી ભક્તિ વધશે, તમારી શાંતિ વધશે, તમારો શુભ કર્મનો બંધ થશે, તમારી મૈત્રી વધશે. બધો જ્યાં નુકસાન થવાનો છે તો પછી ખરાબ મેમરીને સ્ટોર કરીને આપણા આત્માનું નુકસાન શા માટે કરીએ? જો આ ઈઝી નથી પણ ઇમ્પોસિબલ પણ નથી. મારે ગુડ સ્ટોરેજ કરવું છે, મારે બેડ સ્ટોરેજ મારા જીવનની અંદર કરવો નથી. જો તમે દર્દી છે ને,
એ દરજી પાસેથી તમે કપડાં સીવડાવો છો, 2 વર્ષ પહેલા એ દરજીએ તમારા કપડાં સીવ્યા હતા, 2 વર્ષ પછી તમે તમારા કપડાં સીવવા માટે જાઓ છો, તો જૂનો માપ હોય એનાથી કપડાં સીવડાવો કે નવો માપ લેવો છો? જો તમારો માપ તો દરજીને ખબર જ છે, 2 વર્ષ પહેલા તમારું માપ લખેલું પણ હશે અને માપ એની પાસે હાજર પણ હશે, પણ 2 વર્ષ પછી જ્યારે નવા કપડાં સીવડાવવાના આવે તો એ દરજી નવું માપ લેશે કે જૂના માપથી કપડાં સીવશે? 2 વર્ષમાં બદલાઈ ગયો છે ને ઘણો બધો. કોઈક વ્યક્તિનો ભૂતકાળને માપીને વર્તમાન સમયમાં એના માટે અશુભ ચિંતન કરશું તો આપણે આપણા આત્માનો અહિત કર્યા વિના રહેશું નહીં. એક વખતમાં વ્યક્તિ આવો હતો, બિલકુલ વાત સાચી છે, પણ વર્તમાન સમયની અંદર પરમાત્માના વચનો સમજાઈ ગયા કે તમે તમારા કપડાં પણ જ્યારે સીવડાવવા માટે જાઓ છો તો 2 વર્ષ પહેલાના માપથી તમે કપડાં સીવડાવતા નથી. 5 વર્ષ પહેલા કદાચ કોઈ વ્યક્તિનો ભૂતકાળ ખરાબ હશે, પણ વર્તમાન સમયની અંદર જો એ સુકૃતના કાર્યો કરતો હોય, લોકો જેના વખાણ કરતા હોય, લોકો જેનો મહિમા મંડન ગાતા હોય, એનું તમે જો ખરાબ બોલવા માટે જો શું થશે? એનું નુકસાન કશું જ નહીં થાય. પણ અત્યારે તમે કોઈકના માટે અશબ્દોનો પ્રયોગ કરો છો, તમારા વર્તમાનમાં અશુભ કર્મનો બંધ જીવનની અંદર થઈ રહ્યો છે. જે ખરાબ મેમરીથી તમારી સમાધિ ખંડિત થતી હોય એ મેમરીને દૂર કરવાના પ્રયત્ન કરજો. ગામ છે ને, ગામમાં મંદિર પણ હોય અને ગામમાં સ્મશાન પણ હોય ને. જે ગામ છે એ ગામની અંદર મંદિર પણ હોય અને ગામની અંદર સ્મશાન પણ હોય. મંદિર શું કામ કરે છે? મંદિરમાં પરમાત્માની પ્રતિષ્ઠા થાય છે. જે આત્માઓ મંદિરમાં આવે એ ભક્તિ કરે, જે આત્મા મંદિરની અંદર આવે પ્રાર્થના કરે, જે આત્મા મંદિરમાં આવે શાંતિને પામે. અને સ્મશાન શું કરે છે? મરદાને બાળવાનું કામ કરે છે ને. આપણા મનને પણ મંદિર અને સ્મશાન જેવું બનાવો. જ્યાં સારું આપણને દેખાય, જ્યાં સારું આપણને સંભળાય એની પ્રતિષ્ઠા કરતા ચાલો, અને ક્યાં કોઈક અશુભ આપણા સામે દેખાય કે ક્યાં સાંભળવામાં આવે એનો અગ્નિ સંસ્કાર કરતા ચાલો, તો આ મન ચોક્કસ પ્રસન્ન રહ્યા વિના રહેવાનો નથી. જે પોતાના મનને મંદિર અને સ્મશાન જેવું બનાવી શકે છે તે વર્તમાનને બ્રાઇટ બનાવ્યા વિના રહી શકતો નથી. પ્રયત્ન શું કરવાનો છે? સમાધિ મારી અખંડિત રહે એના માટેનો ઉપાય શું છે? અને જો કદાચ તમારી સાથે ક્યાંક અન્યાય થઈ ગયો, તમારી સાથે ક્યાંક દગો થઈ ગયો, હવે થઈ તો ગયો છે ને, હવે જે પાસ્ટમાં થઈ ગયો છે તમે એને બદલી શકવાના નથી. જે કંઈ ખરાબ તમારી સાથે થઈ ગયો છે એને બદલી શકવાના નથી, પણ શું કરવાનું છે? એમાંથી બોધપાઠ લેવાનું છે. સમજો તમે કોઈ બિઝનેસ પાર્ટનરશિપની અંદર કરો છો અને કોઈક વ્યક્તિએ તમે ઠગી લીધા, તમને છેતરી નાખ્યા. હવે તમે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છો, એ ખરાબ પરિસ્થિતિને ભૂલવાના પ્રયત્ન કરો, પણ જેની સાથે તમે પાર્ટનરશિપ કરી અને તમે છેતરાયા એની સાથે બીજી વખત પાર્ટનરશિપ કરવાની ભૂલ નહીં કરતા. આજ આપણે જીવનની અંદર કરી છે, બરાબર છે ને? વર્તમાનને આપણે કદાચ સુધારી શકશું, પણ ભૂતકાળમાં તો જે થઈ ગયો છે એમાં આપણે કોઈ પરિવર્તન કરી શકવાના નથી. જો ઘરની અંદર કચરો હોય ને, એ કચરો કદાચ એકાદ દિવસ રહી ગયો હોય તો 2 દિવસ કાઢી નાખો, ઠીક છે ચલો, પણ પગની અંદર જે કાંટો ઘૂસી ગયો હોય એને સાચવી રાખી શકીએ પગની અંદર? જો રહે તો શું થાય? ગેંગ્રીન થઈ જાય અને ક્યાંક પગ કપાવવાનો વારો પણ આવે. ઘરમાં કદાચ કચરો રહી જાય તો ઠીક છે, હજી પણ સમજી શકાય, પણ પગની અંદર જે ખૂંચી ગયેલો કાંટો હોય એને જાજો લાંબો સમય પગમાં રહેવા માટે ન દેવાય. અને એનાથી આગળ આંખની અંદર કોઈ તણખલો ઘૂસી ગયો હોય તો એના કરતા પણ વહેલો કાઢી નાખવો જોઈએ ને. જો આ ઘરનો કચરો છે, પગનો કાંટો છે કે આંખની અંદર તણખલો, એ કદાચ આપણા ભવો કદાચ નહીં બગાડે,
પણ મનની અંદર વેર ઝેરનો કાંટો એ ભવો ભવ બગાડ્યા વિના રહેશે નહીં. અગ્નિશર્મા તાપસનો દૃષ્ટાંત તમારી સામે છે. માસક શમનના કારણે માસક શમન કરનારો આવો ઉત્તમ પ્રકારનો સાધક પણ મનની અંદર ગુણસેન રાજા પ્રત્યે વેર રાખ્યો. અનંત સંસાર એનો વધી ગયો હતો. મારે મારા જીવનની અંદર જો શાંતિની પ્રાપ્તિ કરવી છે, ભવિષ્યને સુધારવો છે, વર્તમાનને બ્રાઇટ બનાવવો છે, તો સૌથી પહેલા ડ્રીમ ગુડ, બીજા નંબરની અંદર ડેલિવર ગુડ, ત્રીજા નંબરની અંદર ડિપોઝિટ ગુડ. ચેસ્ટ મેમરીઝ તમારે જો જે બધું જ યાદ રાખીને જીવે ને એ સુખી ન થાય. યાદ રાખવા જેવું યાદ રાખે એ સુખી થાય. બધું જ મગજની અંદર સ્ટોર કરશો તો ક્યારેક ખરાબ મેમરીઝ જ્યારે ક્લિક થશે ત્યારે એ વખતે પસ્તાવો, એ વખતે દુર્ધ્યાન કરવાથી નવા અશુભ કર્મનો બંધ થશે. એના કરતા જે યાદ રાખવા જેવું છે કે આ માનવ જીવનની અંદર મારા હાથે એ વખતે એવા સુપાત્ર દાનની ભક્તિ મારા હાથે થઈ ગઈ, આ પળો યાદ કરો. ક્યારેક મારા જીવનની અંદર એવો અવસર આવ્યો કે સમૂહની અંદર તપ થતો તો હું તપ કરી શકતો નહોતો, પણ સમુદાયની એક તાકાત, સમુદાયની સાથે મેં તપ કર્યો. મારી 28 તપ એ વખતે થઈ ગયેલી હતી. ક્યાંક ઉપાશ્રય નિર્માણનો અવસર આવ્યો, હું આખું ઉપાશ્રય બનાવી શકું એમ નથી, પણ એક ભોજનનો રૂમનો લાભ મને મળી ગયો. આ બધી મેમરીઝ યાદ રાખશો અને એને વાગડશો તો એટલો સમય તમારો નવો પુણ્યનો બંધ અને અનુમોદના તમને આગળ વધારતી જશે. પણ જો ખરાબ મેમરીઝને યાદ કરતા જશો તો એટલા જ ગુણાકારની અંદર અશુભ કર્મનો બંધ પણ આપણો ચાલુ થઈ જશે. શું કરવો છે વિચાર કરજો. ડ્રીમ ગુડ તમે કરી શકો એમ છો, ડિલિવરી ગુડ તમે કરી શકો એમ છો, અને ડિપોઝિટ ગુડ પણ તમે કરી શકો એમ છો. આ બધા પરમાત્માના માર્ગો છે. મન, વચન અને કાયાથી મારે અશુભ કરવો નથી, અશુભ વિચારવો નથી અને અશુભ બોલવું નથી, પણ મન, વચન, કાયાથી મારે શુભ કરવું છે, શુભ બોલવું છે અને શુભ વિચારવું છે. આ ઘણો મોટો આ પોતે જ વસ્તુપાલ દેશપાલનો દ્રષ્ટાંત તમારી સામે છે કે એક મરચા લઈને ફેરી કરનારો વ્યક્તિ એ જમાનાની અંદર 3 અબજનો ડોનેશન આપી શકે એટલી કુદરત જો મહેરબાન શુભ ભાવનાઓથી થઈ શકતી હોય તો હું મારા જીવનની અંદર શુભ ભાવનાઓ કરતા મને કોણ અટકાવી રહ્યો છે? બસ પરમાત્મા એવી તાકાત આપો, સારા વિચારો મને આવે, સારા વચનો મોઢામાંથી નીકળે અને કોઈના માટે હું સારું કરી શકું. આવી વિચારધારા સાથે જો આપણે આગળ વધશો, આ સમ્યક દર્શનને નિર્મલ કરવાના સ્થાનો, સમ્યક દર્શનને નિર્મલ કરવાના માર્ગો બતાવવામાં આવેલા છે. ગઈકાલે આપણે ધર્મ રાગ નામનો લિંગ ઉપર આપણે વિચારણા કરી હતી કે સમ્યક દ્રષ્ટિવંત આત્માને ધર્મ પ્રત્યે અનન્ય રાગ હોય, ધર્મના કાર્યો કરવામાં એ પરમ અનુરાગ વાળો હોય. આ યશો વિજય મહારાજે એમાં એક દ્રષ્ટાંત આપ્યો છે કે ધર્મ પ્રત્યે રાગ કેવો હોય. તો ત્યાં એક દ્રષ્ટાંત આપે છે કે ભૂખ્યો અટવી ઉતર્યો રે, જીમત વિજક કે વરચંગ ઈચ્છે તિમજે ધર્મ નેરે, તેજ બીજું લિંગરે પ્રાણી. કોઈક આત્મા એક જંગલમાંથી પસાર થઈ રહ્યો છે અને એક સ્થાનથી બીજા સ્થાને જતા જંગલમાંથી પસાર કરતા કરતા ક્યાંક રસ્તો ભૂલી ગયો. અને જો આ જંગલના અને રણના રસ્તા એવા હોય કે એક વખત તમે ખોટા રસ્તે ચડ્યા પછી જલ્દી માર્ગ તમને મળતો નથી. એક તો રણની અંદર કોઈ તમને માણસનો પુત્ર ના મળે, અને રણની અંદર તમને કોઈ બતાવનારો, અને ક્યાંક ગૂગલ પણ કામ કરતો ન હોય, અને ક્યાંક તમે જંગલની અંદર અટવાઈ ગયા. તેમ તમે છે એ જંગલમાંથી નીકળવાના પ્રયત્ન કરો તેમ તેમ તમે વધુ પૂંછતા જાઓ છો, બહાર નીકળી શકતા નથી અને 5-7 કલાક આ મહેનત કરતા કરતા તમે થાકી ગયા છો. તડકો ભયંકર પડી રહ્યો છે, ખાવાનું મળ્યું નથી, પીવાનું મળ્યું નથી. એ વખતે કોઈ તમને ભોજન આપે, એ ભોજન તમે કેવી રીતે આરોગો? સમજાય છે કે 5-7 કલાકથી તમે ભૂખ્યા છો, તરસ્યા છો, ભૂખ લાગેલી છે, અને આવા જંગલની અંદર લખ્યું છે કોઈક વ્યક્તિ તમને ઘીથી લચપચ એવો ઘેવરનો ભોજન તમને આપે. એ ભોજન કેટલા રાગથી વાપરો છો? બસ
સાચો સમ્યક્તિ કેવો હોય કે જેને આવા અટવીની અંદર ફસાઈ ગયેલા વ્યક્તિને જેમ ઘેબર મળે અને જેટલા રાગથી ઘેબરને વાપરે છે એના કરતા અધિક રાગથી જે ધર્મની પ્રવૃત્તિ કરતો હોય એને બીજો ધર્મ રાગ નામનો લિંગ બતાડવામાં આવેલો છે. પહેલો લિંગ કયો હતો? શુશ્રુષા. બીજા નંબરની અંદર ધર્મરાગ. ત્રીજા નંબરનો લિંગ બતાડ્યો છે જેને દેવ ગુરુની વૈયાવચ કરવામાં અત્યંત આનંદ આવતો હોય એ વૈયાવચ નામનો ત્રીજો લિંગ બતાડવામાં આવેલો છે. સમ્યક દ્રષ્ટિવંત આત્માને દેવની ભક્તિ અને ગુરુની વૈયાવચ કરવામાં અત્યંત આનંદ એને આવતો હોય છે. જ્યારે પણ દેવની ભક્તિ કરવાનો અવસર મળે, જ્યારે પણ ગુરુની વૈયાવચ કરવાનો અવસર આવે, એ અવસરને એટલા આનંદથી, એટલા ભાવપૂર્વક એ અવસરને એ ઝડપી લે કે એ અવસરને પામીને પોતાની જાતને કૃત્ય માને. આ દેવ ગુરુની ભક્તિ એ જ મારા જીવનની સાર્થકતા છે. આવી ભાવના સાથે જે ગુરુ અને દેવની ભક્તિ અને વૈયાવચ કરે એના જીવનની અંદર આ ત્રીજો વૈયાવચ નામનો એક લિંગ એના આત્માની અંદર પ્રગટ થઈ ગયો છે, જે દર્શાવે છે કે એના જીવનની અંદર સમ્યક દર્શન હશે એવો અનુમાન જે કરાવી શકતો હોય છે. અહીંયા એક બીજો દાખલો આપે છે. કોના જેવો? કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ વિદ્યાર્થી સ્કૂલની અંદર કે કોલેજની અંદર અભ્યાસ કરતો હોય અને જેને ઊંચા ડ્રીમ રાખ્યા છે કે મારે મેરિટ સિવાય સ્થાન નથી પ્રાપ્ત કરવો, પાસ પણ નહીં, 60 પ્લસ પણ નહીં, ડિસ્ટિંક્શન પણ નહીં, પણ મેરિટની અંદર મારે સ્થાન પ્રાપ્ત કરવો છે. અને જેને મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરવો હોય એ વિદ્યાર્થી વિદ્યાની સાધના કેવી રીતે કરે? એક પણ ક્ષણનો પ્રમાદ કર્યા વિના, એક પણ ક્ષણ ક્યાંક વેસ્ટેજ કર્યા વિના જેનો સંપૂર્ણ ધ્યાન અભ્યાસની અંદર હોય, બસ આ વૈયાવચનો ગુણ કેવો હોવો જોઈએ? તો જેમ વિદ્યાર્થી એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના અભ્યાસની સાધના કરે છે, તેમ આ વૈયાવચની અંદર આગળ વધનારો વ્યક્તિ જ્યારે પણ મોકો મળે, જ્યારે દેવની ભક્તિનો અવસર આવે, જ્યારે ગુરુની વૈયાવચનો અવસર આવે, વગર પ્રમાદ કરીને જે ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ અને વૈયાવચ કરે એને ત્રીજો વૈયાવચ નામનો લિંગ છે એમ જાણી લેવો જોઈએ. જો આ લિંગની અંદર તમને ખબર પડી કયા તત્વોની આરાધના થઈ ગઈ? હા, તત્વત્રય ત્રણેયની આરાધના આ લિંગની અંદર થઈ ગઈ એમ બતાડે છે. પહેલા શુશ્રુષા, બીજા નંબરની અંદર ધર્મરાગ અને ત્રીજા નંબરની અંદર દેવ ગુરુની ભક્તિ વૈયાવચ. આ આખાય તત્વત્રયની આરાધના જ્યાં થતી હોય ઉત્કૃષ્ટ ભાવે એના જીવનની અંદર આ સમ્યક દર્શનની બાહ્ય નિશાનીઓ બતાડી છે. જો આવા લક્ષણો તમને જોવા માટે મળે, સમજી રાખજો કે એ વ્યક્તિના જીવનની અંદર સમ્યક્ત્વ ગુણનો પ્રતિકરણ થઈ ગયો છે. બસ જો જીવનની અંદર કરવું છે, જો જીવનની અંદર સંસારને પરિમિત કરવો છે, જો જીવનની અંદર મોક્ષનો રિઝર્વેશન કરવું છે, તો આના વિના ચાલવાનું નથી. આ હશે તો જ જીવનની અંદર સમ્યક દર્શન આવી શકશે, અને આવેલો હશે તો ટકી શકશે. તો આ સમ્યક દર્શનને સુશોભિત કરવા માટે દેવ ગુરુની ભક્તિમાં મારે મારા જીવનને સમર્પિત કરી દેવો છે. આ ભાવના સાથે પહેલા 4 પ્રકારની સાધના બતાડી, બીજા નંબરની અંદર 3 પ્રકારના લિંગ બતાડ્યા, ત્રીજો વિભાગ કેનો આવે છે એના ઉપર આપણે ચિંતન કરશું. પણ જો સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું છે તો આ માર્ગ ઉપર ચાલવું જ પડશે. ડ્રીમ ગુડ પણ જોશે, ડેલિવર ગુડ પણ જોશે, ડિપોઝિટ ગુડ પણ જોશે. આ 3D થઈ છે, હજી 2D બાકી છે. 5D જીવનની અંદર અપનાવવાની છે. આમાં 3D જો આપણા જીવનમાં આપણે અપનાવવાના પ્રયત્ન કરશું અને 4 સદગણા, જો એમાં એક રેડ સિગ્નલ પણ આપ્યું છે ને કે આ કરવા જેવું છે અને આ કરવા જેવું નથી. સદગણાની અંદર 2 સદગણા એવી બતાડી કે દૂરમતી વાળા અને દુર્જનોથી દૂર રહેજો એનો પરિચય નહીં કરતા,
જો એનો પરિચય કરશો તો શ્રદ્ધાવંત વ્યક્તિ પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા વ્યક્તિના સંપર્કમાં આવશે તો એની પવિત્રતા એ ખંડિત કરી નાખે. જે રીતે ગંગાનો નીર જો સમુદ્રમાં ભળી જાય તો મીઠું પાણી પણ ખારું બની જાય છે, તેમ સંકિતી આત્મા પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ વ્યક્તિના સંપર્કમાં પરિચયમાં આવી જશે તો એ કદાચ એનો સમ્યક્ત્વ ગુણને ગુમાવી બેસશે. તો આ રેડ સિગ્નલ જે બતાડ્યા છે ત્યાં ઉભા રહી જજો, ત્યાં સ્ટોપ થઈ જજો અને જ્યાં બે શ્રદ્ધા બતાડી છે કે પરમાત્માના વચનો સત્ય છે, મારા મગજમાં બેસે કે ન બેસે પણ પરમાત્માએ કીધું છે તો સત્ય છે. અને બીજા નંબરની અંદર જે ગીતાર્થ ગુરુ ભગવંત છે એનો વિનય કરવો, એનો બહુમાન જાળવવો એ પણ એક પ્રકારની શ્રદ્ધા બતાડી છે. તો આપણા જીવનની અંદર એ શ્રદ્ધામાં સ્થિર બનીએ અને લિંગનો આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરતા સમ્યક દર્શનને નિર્મળ કરીએ એવી મંગલ શુભકામના સાથે આવતીકાલે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ દ્વારા રચિત જે વર્ધમાન સક્રસ્તવ 273 વિશેષણો જ્યાં પરમાત્માના આપવામાં આવેલા છે, જે નમોત્થુણમ સ્તોત્ર છે, એ નમોત્થુણમ સૂત્રનો વિસ્તાર પૂર્વક જ્યાં ભક્તિ પ્રભુના ગુણગાન જેમાં ગાવામાં આવ્યા છે. વર્ધમાન સક્રસ્તવ એટલે આ સિદ્ધસેન દિવાકર માટે કોણ છે ખબર છે? કલ્યાણ મંદિરના રચયિતા અને વિક્રમ આદિત્ય મહારાજાના પ્રતિબોધક જો કોઈ હોય તો આ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ વિક્રમ આદિત્ય રાજા માટે કહેવાતો તો વિશેષણ કે આ દુઃખ ભંજક છે. કોણ છે? દુઃખ ભંજક છે, પ્રજાના દુઃખને ભાંગનારો વિક્રમ આદિત્ય જેવા મહારાજાને પણ પ્રતિબોધિત કરીને અદ્ભુત શાસનના કાર્યો જેમના હસ્તક થયા તેમ કહેવાય છે કે વિક્રમ આદિત્ય મહારાજે જે સંઘ કરાવ્યો હતો ને એની અંદર કેટલા યાત્રિકો હતા તો કહેવાય છે 70 લાખ જૈનોના પરિવારો એ સંઘની અંદર આરાધનાની અંદર જોડાયેલા હતા. આવો અદ્ભુત વિશાળ સંઘને કરાવનારા એવા વિક્રમાદિત્ય મહારાજના પ્રતિબોધક એવા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ એટલે કે વાદીદેવ સુરી મહારાજના શિષ્ય એવા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે આ પુણ્ય વર્ધક જે વર્તમાન સક્રસ્તવની રચના કરેલી છે. જો રોજ એનો પાઠ ઘરની અંદર કરવામાં આવે, તમારે જુઓ તમારા જીવનના કેવો પુણ્ય ઉછાળો મારે છે. આ જીવનની અંદર આ સ્તોત્રને કંઠસ્થ કરવા જેવી છે કે કંઠસ્થ ન પણ થાય પણ શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ એટલી તૈયારી સાથે રોજ એક વખત આ સ્તોત્રનો પાઠ ઘરે થાય તો જીવનમાં ઘણા માંગલિક કાર્યો થઈ શકતા હોય છે. તો આવા વર્તમાન સક્રસ્તવનો અભિષેક આવતીકાલે છે. લાભ લેનાર લાભ લેશે, પણ જેને લાભ નથી મળ્યો એવા આત્મા માત્ર પરમાત્માના અભિષેક જોતા પણ કેટલા કર્મોની નિદ્રા કરી શકે એમ છે, કેટલો શું પુણ્યનું ઉપાર્જન કરી શકે એમ છે. એમની રીતે લાભાર્થી લાભ લીધો છે, હવે કામ કર્યા કરશે. અમારી જવાની શું જરૂર શું છે? અને માત્ર જોઈને પણ આપણે અનુમોદના ચોક્કસ કરી શકીએ. તો રાત આવતીકાલે બધા પધારજો. અને જો એક બીજો ખુલાસો અત્યારે અંતરિક્ષ પાર્શ્વનાથના જે સ્થાન છે અંતરિક્ષ તીર્થની અંદર પ્રથમ થવા માટે જઈ રહી છે. જો મને ખબર પણ નહોતી કે ફોર્મ બહાર નીકળ્યા છે. શ્રાવક શ્રાવિકા પાસે અંતરિક્ષ ફોર્મ લ્યો, ખબર નહીં કે ફોર્મ આવ્યા. તો ફોર્મ આવ્યા બાદ જેમને સિક્વન્સની અંદર મને કીધા કે ફોર્મ જોઈ એને આપવામાં આવ્યા છે. હવે મારી પાસે પણ જે ફોર્મ હતા એ ફોર્મને આપી દીધા છે. હજી પણ એવા 5-7 આરાધકો છે જેને ફોર્મ જોઈએ છે. મારી પાસે નથી, મારી પાસે આવ્યા મેં આપી દીધા. એટલે મેં ખાસ ડીસીને કીધું છે કે ભાઈ અંબરનાથ સંઘને કહો કે હજી પણ તમારી જો અનુકૂળતા હોય તો 4-5 ફોર્મ અહીંયા વિઝુઅલમાં મોકલાવી દે તો ઘણા આરાધકોને અઠમ કપની અંદર જોડાવવું છે. તો તમારા માટે મેં દલાલી કરી છે. હવે એમની અનુકૂળતા હશે તો ફોર્મ આવશે, પણ સિક્વન્સની અંદર જે મારી પાસે આવે ને એટલે એમની રીતે મારશે અંકે ફોર્મ ને તમે ભક્તિ કરો એમાં અમારે આનંદ જ છે. પણ હવે મારી પાસે ફોર્મ ન હોય તો બીજા ફોર્મ તો હવે જો આંતરિક ઉપરથી તો ફોર્મ ઉતારવાના નથી.
ફોર્મ કોઈ આપશે મને તો તમને ડિલિવરી કરી શકશો. તો ખાસ મેં તમારા માટે વાત મૂકી છે કે ફોર્મ અમારી પાસે મોકલો તો જે આરાધકોને ભાવના છે એમની ભાવના પરિપૂર્ણ થાય. ગઈકાલનો પ્રશ્ન, ભગવાને સમાધિની વ્યાખ્યા શું આપી છે? સમાધિ કોને કહેવાય? તો સમાધાન કરતા ચાલવું એ સમાધિ છે. સમાધાનમ સમાધિ. એટલે પહેલા સવાલનો જવાબ સમાધાન કરતો ચાલે એનું નામ સમાધિ. અને બીજા નંબરની અંદર દેવગુપ્ત નામના બ્રાહ્મણ કઈ નગરીમાં રહેતા હતા? તો ઉજ્જૈની નામની નગરીમાં દેવગુપ્ત નામના બ્રાહ્મણ રહેતા હતા. મધુબેન પી ડેડિયા એનો જવાબ સાચો છે. જવેલબેન એસ શાહ એમનો જવાબ પણ સાચો છે. આજનો પ્રશ્ન, વસ્તુપાલ તેજપાલે સનાતની મંદિરો કેટલા બનાવ્યા હતા? વસ્તુપાલ તેજપાલે સનાતની મંદિરો કેટલા બનાવ્યા હતા? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર વસ્તુપાલ તેજપાલે કેટલા ઉપાશ્રયો નિર્માણ કર્યા હતા? વસ્તુપાલ તેજપાલે કેટલા ઉપાશ્રયો નિર્માણ કર્યા હતા?